સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ગતરોજ ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દ્વારા પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી ગઈ હતી. દીકરીના મોતના પગલે પરિવારજનોએ હૈયાફાટ રુદન કરતા શાળાના સંચાલકો દ્વારા ફી ન ભરી હોવાના કારણે વિદ્યાર્થીનીને સજાના ભાગરૂપે વર્ગખંડમાં ન બેસવા દેતા આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. જો કે ગોડાદરા પોલીસ દ્વારા પરિવારોના આક્ષેપના પગલે તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પણ 5 સભ્યોની કમિટી બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં ડીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોઈપણ શાળા વિદ્યાર્થીઓને બાકી ફી મુદ્દે ટોર્ચર ન કરે તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ સાથે જ સીધો સંપર્ક કરવા માટેની સૂચના આપવામાં આવી છે. જ્યારે આ કેસમાં સ્કૂલમાં ફી ભરવાની બાકી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આ ઘટનામાં જો સ્કૂલ તરફથી કોઈ વાંધો જણાશે તો શાળા સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી તરફ આ ઘટનામાં વધુ ચોંકાવનારી હકીકત બહાર આવે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.